સાહેબે ધાબે બેહવા આવવાનું કીધું એટલે મેં આપણા ભાઈબંધને ગોદડું લઈ લીધું ને આખું ધાબુ સાફ કરી નાખ્યું. બધા ભાઈબંધ કે ટેસ્ટ છે એટલે બધા ભાઈબંધ ટેસ્ટ દેવા બેસી ગયા ને સાહેબ આવ્યા ને બધા ભાઈબંધને ઘસકાવ્યા. તો કેમ છો બધા મિત્રો, મજામાં દેશો? આપણા નવા મિની વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. હજી આપણે નિશાળેથી આવ્યા જ છીએ. બહાર આવીને જોયું આજ તો બોટાદમાં વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું હતું. લગભગ વરસાદ આવશે હો. कैसा लगा मेरा मजाक? ઘર બાજુ તો હાર્દિકભાઈ ને યશભાઈ બે બેવા આવ્યા. ફાઇનલી મિત્રો આપણને જે પગમાં વાગ્યું હતું હરખું થઈ ગયું ને હરખી રીતે હાલવા માંડ્યા. બધું કામ પતાને કો ઘરે આવીને ચોપડા કાઢીને દાખલા ગણવા બેસી ગયા, કારણ કે ટ્યુશનમાં ટેસ્ટ છે. ટ્યુશન નો ટાઈમ થઈ ગયો, બધા ચોપડા દફતરમાં નાખ્યા, ગાડી કાઢી નીકળી ગયા ટ્યુશન. બધા ભાઈબંધ ડાયરેક્ટ ટ્યુશન માં આવતા રહ્યા ને સાહેબે ભણાવવાનું ચાલુ કરી દીધું. મળશું આપણે 2 કલાક પછી. સાહેબે ટેસ્ટ દેવા બેવાનું હતું એટલે મેં આપણા ભાઈબંધને સાહેબના ઘરેથી સાનામાના ગોદડું લઈ લીધું ને આખું ધાબુ સાફ કરી નાખ્યું. ભાળ છે એટલે પૂરું. मेरे को तो ऐसा धक धक हो रहा है। બધા ભાઈબંધ દફતરને એવું લઈને ધાબે આવતા રહ્યા, કારણ કે ટેસ્ટ દેવાની એટલે બધા ભાઈબંધ પોતપોતાની જગ્યાએ બેસી ગયા ને ટેસ્ટ દેવા બેસી ગયા, કારણ કે આપણે આગળ ભવિષ્ય વિચારવાનું છે ને. આઠ વાગી ગયા બધા ભાઈબંધ ટ્યુશન માંથી છૂટી ગયા, ગાડી કાઢી નીકળી ગયા બધા ભાઈબંધ પાછા ઘરે આવ્યા ને ડાયરેક્ટ મોટી દુકાને બેવા આવતા રહ્યા. તમે બધા ફોલો તો કરી નાખો.